જસદણ પંથકમાં રહેતી 17 વર્ષીય સગીરા પર કૌટુંબિક બનેવીએ લલચાવી ફોસલાવી તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે। આ બનાવમાં કૌટુંબિક બનેવી તેની સગીર સાળીને ગત અઠવાડિયે ઘરેથી ભગાડી ગયો હતો, જેથી તેના પિતાએ જસદણ પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ બંનેને જસદણ પોલીસે શોધી કાઢી તપાસ કરતા સગીરાને 6 માસનો ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું। આ બનાવ અંગે સગીરાના માતાની ફરિયાદ પરથી જસદણ પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જસદણ પોલીસે કિશન ચાવડા અને સગીરા બંનેને શોધી કાઢ્યા હતા અને બંનેને જસદણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। બાદમાં નિયમ મુજબ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેને 6 માસનો ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી આ બાબતે સગીરાના પરિવારજનોને પૂછતા તેઓ તેનાથી અજાણ હોવાનું કહ્યું હતું। ત્યારબાદ સગીરાને પૂછતા તેણે પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી। નરાધમ બનેવી 2022થી સગીર સાળી સાથે દુષ્કર્મ આચરતો હતો। સાળી પર દુષ્કર્મ આચરનાર આરોપી 2 દીકરીનો બાપ છે। જસદણ પોલીસે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને પકડી પાડી આગળની તજવીજ હાથ ધરી છે। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે।